આરડી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2025-26ના અહીં જે પેરેન્ટ્સને પોતાના બાળકનું આરડીના અંડરમાં એડમિશન મેળવવું છે અને પોતાનું બાળક સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરે છે તો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આ વર્ષે 2025-26માં કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થશે તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ ઉપર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો આંગણવાડીમાં જો આપનું બાળક અભ્યાસ કરતું હોય અને તે કેટેગરીના અંડરમાં આપ એડમિશન લેવા માંગતા હોય તો અહીં કેટેગરી નંબર 9ની પ્રાયોરિટી આપવામાં આવે છે. આપની કેટેગરી 9માં આવે છે. અહીં ડોક્યુમેન્ટની વાત કરીએ તો સૌ પહેલા તો આપના બાળકનું જન્મ પ્રમાણપત્ર એટલે કે બર્થ સર્ટિફિકેટ અંગ્રેજીમાં હોવું જોઈએ. જી હા, અહીં જો ગુજરાતીમાં હશે તો કોઈ સ્પેલિંગ અલગ લખાઈ જશે, આધાર કાર્ડમાં કોઈ મિસ્ટેક હશે તો આપનું બાળકનું નામ કાયમી સુધારવામાં પ્રોબ્લેમ થશે. તો આપના બાળકનું જન્મ પ્રમાણપત્ર ઇંગ્લિશમાં જે સ્પેલિંગ આવતો હોય તે બરાબર ચેક કરી અપડેટ કરાવી લેશો. હાલ અમુક જિલ્લામાં ફૂલ નેમ શરૂ થઈ ગયા છે. બર્થ સર્ટિફિકેટમાં ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ. જો આધાર કાર્ડમાં આપના બાળકનું પૂરું નામ ન હોય તો અહીં પૂરું નામ આધાર કાર્ડમાં અપડેટ કરાવી તે મુજબનું જન્મ પ્રમાણપત્ર ઇંગ્લિશમાં અપડેટ કરાવી લેશો વહેલી તકે. રહેઠાણના પુરાવો, રાશન કાર્ડ, આધાર કાર્ડ, લાઇટ બિલ, કોઈ પણ એક પુરાવો અહીં ચાલી શકે છે. પાસપોર્ટ પણ ચાલી શકે છે. તો અહીં આધાર કાર્ડ બાળકનું 5 વર્ષ પછીનું અપડેટ હોવું જોઈએ અને રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે દરેક મેમ્બરનું લિંક હોવું જોઈએ. બાળકનું નામ રાશન કાર્ડમાં હોવું જોઈએ. અહીં રહેઠાણના પુરાવા તરીકે આપના બાળકનું આધાર કાર્ડ, ફાધરનું આધાર કાર્ડ, મધરનું આધાર કાર્ડ અપલોડ કરી શકો છો. રાશન કાર્ડ પણ અપલોડ કરી શકો છો. લાઇટ બિલ પણ ફાધરના નામનું લાઇટ બિલ, દાદાના નામનું અહીં લાઇટ બિલ ચાલશે નહીં કે મધરના નામનું લાઇટ બિલ ચાલશે નહીં. માત્ર ફાધરના નામનું લાઇટ બિલ હશે તો લાઇટ બિલ આપ અપલોડ કરી શકો છો. અહીં રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ. જો આપનું રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ન હોય તો ઓનલાઈન ઘેર બેઠા આપ લિંક કરી શકો છો. તેના વિડીયો ઓલરેડી મારી ચેનલ પર પબ્લિશ કરેલ છે, તો પ્લેલિસ્ટમાં જઈ આ વિડીયો જોયા પછી રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે કઈ રીતે લિંક કરવું તે જોઈ લેશો મિત્રો. થર્ડ ડોક્યુમેન્ટની વાત કરીએ તો આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું અધિકારીનું પ્રમાણપત્ર. મિનિમમ 2 વર્ષ કમ્પ્લીટ કે તેથી ઉપર અભ્યાસ કરેલો હોવો જોઈએ. મિનિમમ 2 વર્ષ કમ્પ્લીટ હોવા જોઈએ અથવા તેના ઉપર અભ્યાસ કરેલો હોય તેવું પ્રમાણપત્ર અહીં આંગણવાડીનું સહી સિક્કા સાથે, ધ્યાનથી મિત્રો સાંભળજો, સહી સિક્કા સાથે ડેટ સાથેનું અહીં જોશે. બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, જાતિનો દાખલો, પિતાનો વધારાના ડોક્યુમેન્ટ તરીકે અપલોડ કરી શકો છો. આવકનો દાખલો, પિતાનો મામલતદાર કચેરીનો લેટેસ્ટ જોશે. અહીં આવકની મર્યાદા 1.5 લાખની અંદર હોવી જોઈએ. આવકની મર્યાદાની વાત કરીએ તો 1.5 લાખની અંદર આપની વાર્ષિક આવક હોવી જોઈએ. જો 1.5 લાખથી વધારે હશે તો આપ અહીં આ ઓનલાઈન ફોર્મ ભરી શકશો નહીં અને વાલીની સહી, આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે મિત્રો. તો જેને પોતાના બાળકનું આ વર્ષે આરટીના અંડરમાં એડમિશન આંગણવાડીના અંડરમાં લેવાનું છે તો આટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખશે મિત્રો.
સાથે મિત્રો મારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, આરટી, રાઇટ ટુ એજ્યુકેશન, મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મની માહિતી તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.